અમૂલ ડેરીની ચૂંટણી વધુ રસપ્રદ બનતી જઈ રહી છે। મહત્વના સમાચાર ત્યારે હવે ઉમરેઠાના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર 28મી ઓગસ્ટે ફોર્મ ભરશે તેવી માહિતી આપી છે। ગોવિંદભાઈએ જણાવ્યું કે મતદારોની માંગ અને પશુપાલકોના હિતમાં તેઓ ચૂંટણી લડી રહ્યા છે। તેમને પાર્ટી તરફથી મેન્ડેટ મળે કે ન મળે તે મહત્વનું નથી, તેમનું ધ્યેય પશુપાલકોની હિત રક્ષા છે। તેમણે ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરીને પણ રજૂઆત કરી છે। ગોવિંદભાઈ પરમારનું કહેવું છે કે અમૂલની ચૂંટણી માટે હું ભાજપમાંથી લડીશ, પણ જો પાર્ટી ટેકો નહીં આપે તો પણ હું ચૂંટણી લડીશ। અમૂલ ડેરીની ચૂંટણી નજીકમાં આવી રહી છે। આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની નથી, આ ચૂંટણી સહકારની છે, ખેડૂતોની છે, પશુપાલકોની છે। અને પશુપાલકો અને ખેડૂતોનો જે પ્રશ્નો હોય એના નિરાકરણ માટેની આ ચૂંટણી છે। એટલા માટે મેં લોકોના કહેવાથી, મતદારોના કહેવાથી આ મેં ચૂંટણીમાં ઝંપલાવવાનું નક્કી કર્યું છે। પાર્ટી મેન્ડેટ આપવાની વાત કરે છે, મેન્ડેટ તો મેં કંઈ માગણી કરી છે, કાંતિભાઈ પણ માગણી કરી છે અને બીજા બે માણસો પણ માગણી કરેલી છે। એટલે અમને સી.આર. પાટીલ સાહેબે બોલાયા હતા અને અમે ગોંધીનગર ગયા હતા। મારી સાથે જિલ્લા પ્રમુખ સંજયભાઈ હતા, અમારા ધારાસભ્ય ભાઈ યોગેશભાઈ હતા અને આની અંદર અમારા સંગઠન જે ખરું ને એ લોકોની પણ મારી પ્રત્યે લાગણી છે, કારણ કે આપણે અગાઉ પણ પાર્ટી માટે સારા કામ કરેલો છે અને આ ચૂંટણી ભાજપમાંથી હું લડવાનો છું। ભાજપ મેન્ડેટ નહીં મળે પણ લોકોને કહેવાથી હું ચૂંટણી લડીશ તો હું ભાજપમાં કાર્યકર છું, ભાજપમાં રહેવાનો છું, ભાજપનું કામ કરવાનો છું। આની પાછળ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા ચૂંટણી આવશે ત્યારે પણ ભાજપનું કામ કરવાનું છે। એટલે સી.આર. પાટીલ સાહેબે મને એમ કીધું હતું કે તું મારા નાનો ભાઈ છું, મારી વાતમાં તો મેં એમને બી કીધું હું તમારો નાનો ભાઈ છું તો તમે મારા મોટા ભાઈ છો, તો મોટા ભાઈને નાના ભાઈને આપવું જોઈએ। આટલી વાતના સાહેબને કરી છે, હજુ સુધી નિર્ણય આવ્યો નથી। હવે નિર્ણય આવે શું જોઈએ છીએ, પણ મેં 28 તારીખે ફોર્મ ભરવાનું નક્કી કરેલ છે।